કરવું જ પડશે અને એના વગર બીજો કોઈ છૂટકો નથી। ભલે મોડા મોડા જાગ્યા પણ જાગ્યા તો ખરા, પણ હા પોલીસ વડાએ આદેશ કરી દીધા છે, ડીજીપી સાહેબે આદેશ કર્યા છે, પણ નીચેના લેવલથી કેવો પ્રતિભાવ મળે છે એ પણ જોવાનું છે। કારણ કે ઘણી બધી વાર આપણે જોયું છે કે લુખ્ખાઓ પોલીસની નજર સામે આતંક મચાવતા હોય અને પોલીસ લાચાર બનીને રહી જતી હોય। અમદાવાદમાં જોયું તો પોલીસ ઉપર હુમલો પણ કર્યો હતો છરી ચાકુ લઈને અને પોલીસ લાચાર બની ગઈ હતી। ત્યારે શું આ કાર્યવાહી થશે કે કેમ એ સવાલ છે। કારણ કે વસ્ત્રાલમાં તો 2 દિવસ પહેલા જે થયું હતું એને આખા રાજ્યમાં ભયનું મોજું ફેલાવી દીધું હતું, ભયનું લખલખું ફેલાવી દીધું હતું। રસ્તા પર જેને આવે એને આ લુખ્ખાઓ તલવાર સાથે ફરતા હતા, જેને આવે એને માર મારતા હતા, જેને આવે એની સાથે દાદાગીરી કરતા હતા। એક વ્યક્તિને તો તલવારનો ઘા ગાડીમાંથી ઉતારીને મારી દીધો હતો, એની હાલત પણ નાજુક છે। પણ એ પછી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 7 લોકો, આમ તો 14 લોકો હતા, એમાંથી 7 લોકોને આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને સાતેના ઘર પર આજે હથોડો ફરી રહ્યો છે, દાદાનો હથોડો વાગી રહ્યો છે, બુલડોઝર ફરી રહ્યું છે। સાતે 7ના ઘર ડિમોલિશ કરવામાં આવશે અને એની સાથે સાથે એવી સજા આપવામાં આવશે કે દરેક વ્યક્તિ યાદ રહી જાય, દરેક વ્યક્તિને, દરેક લુખ્ખાઓને એ યાદ રહે। આપણે ભૂતકાળની અંદર જોયું છે કે આવી કાર્યવાહી કરવામાં આવી છે, પણ આ વખતે એક મજબૂત કાર્યવાહી વસ્ત્રાલના લોકોએ ગઈકાલે ચેલેન્જ આપી હતી સંદેશ ન્યૂઝના માધ્યમથી સરકાર કે હિંમત હોય તો એમના ઘર તોડી બતાવો અને ગૃહ વિભાગે સરકારે એ ચેલેન્જ સ્વીકાર કરી છે। 7 લુખ્ખાઓના ઘર ડિમોલિશ થઈ રહ્યા છે, 4 લુખ્ખાઓના ઘર ડિમોલિશ થઈ ચૂક્યા છે જે ગેરકાયદેસર હતા, 5માનું ડિમોલિશન ચાલી રહ્યું છે। પણ એ પહેલા વ્યવસ્થિત જાહેરમાં સરભરા કરવામાં આવી અને કેવી સરભરા એ અત્યારે સૌથી પહેલા જુઓ। પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક, આ જાહેરમાં સરભરા હોય કે પછી આ ગેરકાયદેસર ઘર તોડવાની વાત હોય, આ બધું કરવું જ પડશે અને આ બધું માત્ર વસ્ત્રાલ પૂરતું નહીં, અમદાવાદના કોઈ પણ વિસ્તારની તમે અંદર જાઓ, આવા લુખ્ખાઓ, દાદાઓ બની બેઠેલા દાદાઓ લોકો પર રીતસરનો આતંક મચાવી રહ્યા છે। દરેક કેસમાં આવી કાર્યવાહી કડક હાથે કરવી પડશે। બિલકુલ સાચી વાત છે, દરેક કેસમાં આ પ્રકારની કાર્યવાહી કરવી જરૂરી છે। અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહી ઉત્તર પ્રદેશમાં જોવા મળતી હતી, પરંતુ હવે ગુજરાતમાં પણ આ પ્રકારની કાર્યવાહી જોવા મળે છે। કારણ કે હવે ગુનેગારો છે તે બેફામ બન્યા છે, ગમે તે 4 રસ્તા ઉપર સ્થાનિકોને મારતા ફરે છે, ગમે ત્યારે કોઈનું નુકસાન કરતા ફરે છે। અને હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે વસ્ત્રાલમાં જે આતંક મચાવ્યો હતો આરોપીઓએ, 14 આરોપીઓએ, તેમાંના 7 આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાંથી આજે 4 આરોપીઓના ઘર ઉપર હથોડો ફર્યો છે દાદાનો અને હવે અન્ય જે આરોપીઓ છે તેમના ઘરે તપાસ કરવામાં આવી છે। જો તેમના ઘર ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવ્યું છે તો તેમના સામે પણ દાદાનો હથોડો ફરશે। અત્યાર સુધી આવા આરોપીઓ સામે ફક્ત ને ફક્ત કાયદાકીય કાર્યવાહી થતી હતી, પરંતુ હવે આવા આરોપીઓ સામે આર્થિક નુકસાન થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જો આવા આરોપીઓનું ઘર ગેરકાયદેસર હશે તો તેમનું ઘર પણ તોડી પાડવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓ સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। અમરેવાડી હોય, ભયપુરા હોય, ખોખરા હોય કે હાટકેશ્વર હોય, આ 4 વિસ્તારમાં જે આરોપીઓ રહેતા હતા તેમના ગેરકાયદેસર ઘર છે તેને તોડી પાડવામાં આવ્યા છે અને આરોપીઓને તેમના ઘરે લઈ જઈને જાહેરમાં સરભરા કરવામાં આવી છે, લોકોની માફી મંગાવવામાં આવી છે, જેથી કરીને ભવિષ્યમાં તેઓ આવી કોઈ પણ પ્રકારની ભૂલ ન કરે। સાથે જ જે રીતે પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરવામાં આવી છે તેને જોઈને આસપાસના લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે લોકો ઈચ્છી રહ્યા છે કે આવા આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થાય, જેથી કરીને ભવિષ્યમાં આ આરોપી નહીં પરંતુ અન્ય કોઈ પણ આરોપી આ પ્રકારની કાર્યવાહી અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકે, જેથી કરીને લોકો શાંતિમય જીવન જીવી શકે। આમ તો ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, શાંતિપ્રિય ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે અને હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં જે અસામાજિક તત્વો છે તેઓ જેલની અંદર હશે અને અમદાવાદ ફરીથી એક વખત શાંતિપ્રિય અમદાવાદ શહેર બની જશે। શાંત અને ખુશાલ